તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું। તો આજે આપણે વાત કરીશું બહુચર માના ઇતિહાસ વિશે। તો મિત્રો, જ્યારે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો બહુચર માતાજીનું મંદિર બેચરાજી શહેરમાં આવેલું છે। આ મંદિર અને કિલ્લાનું નિર્માણ માંજીરાવ ગાયકવાડ દ્વારા સંવત 1783 અથવા 1839માં કરવામાં આવ્યું। કડીના સુવાદ્વાર આ મંદિરની જાળવણી માટે 3 ગામોને રૂપિયા 10,500 વર્ષે ચૂકવવામાં આવતા હતા। ધાર્મિક મહત્વ વિશે વાત કરીએ તો બહુચરમાં એક ચારણની પુત્રી હતા। તેમની બહેન સાથે તેઓ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે બાબિયા નામના લૂંટારાએ તેમના પર હુમલો કર્યો। ચારણોની પરંપરા પ્રમાણે જ્યારે કોઈ શક્તિશાળી શત્રુનો સામનો કરવાનો હોય ત્યારે અંતિમ પગલે તેઓ દુશ્મનના શરણે જવાને બદલે જાતે જ પોતાનો જીવ કાઢી દે છે। આ પરંપરાને ત્રાંગુ કહે છે। જ્યારે અહીં પણ મા બહુચરે શત્રુના શરણે જવાને બદલે ત્રાંગુ કર્યું અને પોતાના સ્તન જાતે જ વાઢી નાખ્યા। આ કારણે લૂંટારાઓ માતાજી દ્વારા શાપિત થયો અને નપુંસક નામર્દ બની ગયો। અને આ શ્રાપ ત્યારે જ દૂર થયું જ્યારે બાબિયાએ સ્ત્રીનું વસ્ત્ર અને આભૂષણ ધારણ કરી અને બહુચર માની આરાધના કરી। આથી કિન્નર પરિવાર ઘણા ભાવપૂર્વક બહુચરજીની ભક્તિ કરે છે અને બહુચરાજીએ પોતાના આરાધ્ય દેવી તરીકે માને છે। ભારતભરમાંથી મોટી સંખ્યામાં કિન્નર પરિવારના લોકો અહીં આવે છે। જ્યારે બીજી તરફ મંદિરની વાત કરીએ તો બહુચર માતાજીનું મંદિર એક મોટા સંકુલમાં છે। તેમાં મુખ્ય 3 મંદિરો આવેલા છે, જેમાં અધ્યસ્થાન, મધ્યગૃહ અને મુખ્ય મંદિર। જ્યારે મુખ્ય મંદિરમાં બાલા યંત્રની પૂજા કરવામાં આવે છે। શ્રી બહુચર માતાજીનું મંદિર 51 શક્તિપીઠો પૈકીનું એક છે। મા બહુચરનું વાહન કુકડો છે, જે નિર્દોષતાનું પ્રતીક ગણાય છે અને કહેવાય છે કે બહુચરાજીમાં સતી માતાનો ડાબો હાથ પડ્યો હતો અને આ મંદિરમાં ચૈત્ર મહિનામાં બહુ મોટો મેળો ભરાય છે। અને મિત્રો, આ મંદિર સાથે ઘણા ધાર્મિક પ્રસંગો પણ જોડાયેલા છે। દંડાસુર રાક્ષસ સામે માતાજી યુદ્ધ કરીને વૈદિક ધર્મ પુનઃસ્થાપન કર્યું હતું। જ્યારે બીજો પ્રસંગ જોઈએ તો માતાજી કપિલ મુનિ અને કંદબંધ મુનિએ દર્શન આપ્યા હતા। હજુ એક પ્રસંગની વાત કરીએ તો સોલંકી રાજા વજયસિંહની ઘરે પુત્રી જન્મી હતી, પણ રાજપાટ સંભાળવા પુત્રની જરૂર હતી। આથી બહુચરમાએ પુત્રીને પુરુષમાં પરિવર્તન કરી માતાજીએ રાજ પરિવારની લાજ રાખી હતી। લોકવાયકા મુજબ એક બીજા પ્રસંગની વાત કરીએ તો અલાઉદ્દીન ખિલજીના સૈનિકોએ કુકડો મારી નાખી ખાઈ લીધા હતા, જે થોડા સમય પછી તે સૈનિકોના પેટ ફાડીને કુકડા બહાર નીકળ્યા હતા। માતાજીના મુખ્ય મંદિર પાસેનું વરકડીવાળું સ્થાન મૂળ સ્થાન છે, જે અતિ મહત્વનું સ્થાનક છે। મંદિરની પાછળ માનસરોવર નામનો કુંડ આવેલો છે। ત્યાં લોકોની માનેલી માનતાઓ જળક્રિયા કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના બાલમુવારા અહીં કરવામાં આવ્યા હતા। જ્યારે આજે પણ અહીં લોકો બાળકોના બાલમુવારા માતાજીના સાનિધ્યમાં કરવામાં આવે છે। બહુચરાજી મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર આવેલ સંખલપુર ગામે માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે અને વલ્લભ ભટ્ટ નામના કવિએ આનંદના ગરબાની રચના કરી હતી। બહુચરાજી મંદિર ઘણું જૂનું છે। ઉચ્ચ શિખર ધરાવતું એ મંદિર રંગબેરંગી ચિત્રો, શિલ્પ કારીગરવાળા દેવી દેવતાઓના પૂતળા, બારીક નકશીઓ અને આંખને આંજી નાખે એવી સ્થાપત્ય કલા નમૂનાઓથી ભવ્ય અને તેજોમય લાગે છે। માતાજીના મંદિરને ફરતું વિશાળ કમ્પાઉન્ડ છે। આને ચોક કે ચોગાન કહેવામાં આવે છે। કેટલાક લીમડાના વૃક્ષોથી શોભતા આ ચોગાનમાં દેવી દેવતાઓની નાની મોટી દેરીઓ છે। લીમડાના વૃક્ષ નીચે યાત્રાળુઓને બેસવા સિમેન્ટથી બંધાવેલ ઓટલા છે। માતાજીના મંદિરની બાજુમાં જ વરખડીનું જૂનું ઝાડ છે। લોકવાયકા મુજબ આ વરખડી પડતી કોઈ પણ ઋતુમાં પાંદડા ખરતા જ નથી। માતાજીના મંદિરમાં ફરતો ગઢ છે કે જેનો એક આંટો લગભગ અડધો માઇલનો થાય છે। આ ગઢને મોટા 3 દરવાજાઓ છે। દરવાજામાંથી બહાર નીકળતી વખતે બહુચરાજી ગામની કોઈ પણ દિશાએ જઈ શકાય છે। માતાજીની આરતીનો મહિમા મોટો છે। સવારે અને સાંજે એમ 2 વખત માતાજીની આરતી થાય છે। માતાજીની આરતી લીધા સિવાય યાત્રાળુઓને યાત્રા અધૂરી રહે છે। સાંજની આરતીમાં સેંકડો ભક્તોની હાજરી હોય છે। વાર તહેવારમાં કે માતાજીના મેળાના સમયમાં આરતીના સમયે માનવ મહેરામણ ઉમટી પડે છે। બહાર ચોગાનમાં ઊભા રહેવાની જગ્યા હોતી નથી।
આરતીના સમયે 2 મિનિટ વાર હોય ત્યારે નગારા ઉપર 2-4 દાંડી મારવામાં આવે છે. આરતીની તૈયારી થઈ ગઈ છે એવી ચેતવણી આપવામાં આવે છે. પછી એક સાથે અનેક ઘંટ, નગારા, ભક્તોની તાળીઓ, આરતીનું ગીત, બહાર ચોગાનમાં થતા નૃત્યો, માતાજીનો જય જયકાર વગેરે ગાજી ઉઠે છે. આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે અને દરેકના મનમાં પવિત્ર ભાવો જાગી ઉઠે છે. આરતી ઉતરી ગયા પછી પૂજારી પોતે જ આ આરતીને ભાવિક ભક્તોની વચ્ચે ફેરવે છે. અધિકાર બીજા કોઈનો નથી. પૂજારીને આરતી ફેરવવાનો કોઈ વખત અડધો કલાક કે કોઈ વખત પૂરો કલાક લાગે છે. મિત્રો, અહીં આવતા દરેક માઈ ભક્તોની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. મિત્રો, તમારે પણ જો આ બાજુ જવાનું થાય તો આ મંદિરના દર્શન કરવાનું ના ભૂલશો અને આ મંદિરના દર્શનનો અમૂલ્ય લાભ લેવાનું ના ભૂલશો. અને મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો.